સુરત શહેરમાં અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામ પર મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું। સચિન જેઆરડીસીમાં માથાભારે અસામાજિક તત્વ જીવન ભરવાડના ગેરકાયદેસર બાંધકામ પર દાદાનું બુલડોઝર ચલાવાયું હતું। મહત્વનું છે કે જીવન ભરવાડે સરકારી મિલકત પર ગેરકાયદેસર રીતે 150થી વધુ મકાનો બનાવી દીધા હતા। જો કે આ તમામ મકાનો પોલીસે ખાલી કરાવીને તેના પર બુલડોઝર ફેરવી દીધું હતું। ઉલ્લેખનીય છે કે જીવન ભરવાડ પર મારામારી સહિત 4 ગંભીર ગુનાઓ નોંધાયા છે અને આ અગાઉ પણ પોલીસે પાસાની કાર્યવાહી કરી હતી। ત્યારે સચિન રેલવે સ્ટેશન વિસ્તારમાં જીવન ભરવાડની દહેશત ઓછી કરવા માટે સ્થાનિક પોલીસે આકરા એક્શન લીધા હતા। કે જે અસામાજિક તત્વો હોય અને જે સરકારી જગ્યા ઉપર પોતાનો ગેરકાયદેસર કબજો રાખી વસવાટ કરતા હોય અથવા તો કોઈ પણ રીતે ભાડું ઉઘરાવતા હોય તો તેનું ડિમોલેશનની કાર્યવાહી કરવાની સૂચના હોય, જે અનુસંધાને આ જીવન મેપા ભરવાડ છે એને આ વિસ્તારમાં સરકારી ખાડી ઉપર 149 જેટલી ઓરડીઓ અને 6 જેટલી દુકાનોનું ગેરકાયદેસર બાંધકામ કરેલું હતું। તો એસએમસીના સંકલનમાં રહી અને આ જે અસામાજિક તત્વ છે તેનું ગેરકાયદેસરનું બાંધકામ દૂર કરવાની કાર્યવાહી થઈ રહી છે। સુરત શહેરમાં અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામ પર મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું। સચિન જેઆરડીસીમાં માથાભારે અસામાજિક તત્વ જીવન ભરવાડના ગેરકાયદેસર બાંધકામ પર દાદાનું બુલડોઝર ચલાવાયું હતું। મહત્વનું છે કે જીવન ભરવાડે સરકારી મિલકત પર ગેરકાયદેસર રીતે 150થી વધુ મકાનો બનાવી દીધા હતા। જો કે આ તમામ મકાનો પોલીસે ખાલી કરાવીને તેના પર બુલડોઝર ફેરવી દીધું હતું। ઉલ્લેખનીય છે કે જીવન ભરવાડ પર મારામારી સહિત 4 ગંભીર ગુનાઓ નોંધાયા છે અને આ અગાઉ પણ પોલીસે પાસાની કાર્યવાહી કરી હતી। ત્યારે સચિન રેલવે સ્ટેશન વિસ્તારમાં જીવન ભરવાડની દહેશત ઓછી કરવા માટે સ્થાનિક પોલીસે આકરા એક્શન લીધા હતા। કે જે અસામાજિક તત્વો હોય અને જે સરકારી જગ્યા ઉપર પોતાનો ગેરકાયદેસર કબજો રાખી વસવાટ કરતા હોય અથવા તો કોઈ પણ રીતે ભાડું ઉઘરાવતા હોય તો તેનું ડિમોલેશનની કાર્યવાહી કરવાની સૂચના હોય, જે અનુસંધાને આ જીવન મેપા ભરવાડ છે એને આ વિસ્તારમાં સરકારી ખાડી ઉપર 149 જેટલી ઓરડીઓ અને 6 જેટલી દુકાનોનું ગેરકાયદેસર બાંધકામ કરેલું હતું। તો એસએમસીના સંકલનમાં રહી અને આ જે અસામાજિક તત્વ છે તેનું ગેરકાયદેસરનું બાંધકામ દૂર કરવાની કાર્યવાહી થઈ રહી છે। સુરત શહેરમાં અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામ પર મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું। સચિન જેઆરડીસીમાં માથાભારે અસામાજિક તત્વ જીવન ભરવાડના ગેરકાયદેસર બાંધકામ પર દાદાનું બુલડોઝર ચલાવાયું હતું। મહત્વનું છે કે જીવન ભરવાડે સરકારી મિલકત પર ગેરકાયદેસર રીતે 150થી વધુ મકાનો બનાવી દીધા હતા। જો કે આ તમામ મકાનો પોલીસે ખાલી કરાવીને તેના પર બુલડોઝર ફેરવી દીધું હતું। ઉલ્લેખનીય છે કે જીવન ભરવાડ પર મારામારી સહિત 4 ગંભીર ગુનાઓ નોંધાયા છે અને આ અગાઉ પણ પોલીસે પાસાની કાર્યવાહી કરી હતી। ત્યારે સચિન રેલવે સ્ટેશન વિસ્તારમાં જીવન ભરવાડની દહેશત ઓછી કરવા માટે સ્થાનિક પોલીસે આકરા એક્શન લીધા હતા। કે જે અસામાજિક તત્વો હોય અને જે સરકારી જગ્યા ઉપર પોતાનો ગેરકાયદેસર કબજો રાખી વસવાટ કરતા હોય અથવા તો કોઈ પણ રીતે ભાડું ઉઘરાવતા હોય તો તેનું ડિમોલેશનની કાર્યવાહી કરવાની સૂચના હોય, જે અનુસંધાને આ જીવન મેપા ભરવાડ છે એને આ વિસ્તારમાં સરકારી ખાડી ઉપર 149 જેટલી ઓરડીઓ અને 6 જેટલી દુકાનોનું ગેરકાયદેસર બાંધકામ કરેલું હતું। તો એસએમસીના સંકલનમાં રહી અને આ જે અસામાજિક તત્વ છે તેનું ગેરકાયદેસરનું બાંધકામ દૂર કરવાની કાર્યવાહી થઈ રહી છે।